કરણભાઈ રાઠોડ ને 12 તારીખે આ ઘટના બની ત્યાર પછી લગભગ 13 તારીખે મેં પ્રયત્ન કરતા 13-14 તારીખથી ગઈકાલે પણ અમે લોકો અમદાવાદ ગયા હતા ત્યારે અમને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને ફોન આવશે, ફોન આવે પછી તમે આવી જાઓ. એટલે આજે રાત્રે ફોન આવ્યો હતો એમનો અને સવારે સરકાર તરફથી જે કંઈ વ્યવસ્થા હતી એમણે બોડીને અહીંયા ઘર સુધી પહોંચવાની વ્યવસ્થા કરી હતી. જે મુક્તાબેન હતા એની દીકરી છે રાજલબેન, એનું સેમ્પલ આપેલું. મુક્તાબેનનો દીકરો, એની પુત્રવધુ અને 2 પૌત્ર પૌત્રી એ લંડનમાં રહે છે. એના દીકરાને મળવા ત્યાં જતા હતા. ત્યાં લંડનમાં એમનું પોતાનું મકાન, માલિકનું મકાન લીધું છે. એટલે એ ત્યાર પછી પહેલી વાર જતા હતા દીકરા અને પુત્રવધુને મળવા માટે. ના, અહીંયા આ મુક્તાબેન એકલા જ રહેતા હતા. એ મારા મોટા બેન થાય અને એમની બીજી બહેનો પણ એટલે મારી બહેનો પણ અહીંયા રહે છે એટલે માસીની જે કંઈ છે. એટલે આમ એકલા અને આમ કુટુંબ સાથે એવું કહી શકાય.